જસદણના વિનગર ખાતે આવેલ શિવાનંદ આંખ હોસ્પિટલમાં 1956ની કાર્યરત છે. સેવાકીય ભાવનાથી ચાલતી આ હોસ્પિટલમાં કોઈ પણ પ્રકારનો ચાર્જ લેવામાં આવતો નથી. આ હોસ્પિટલમાં 23 સપ્ટેમ્બરના રોજ 30 જેટલા દર્દીઓને આંખના મોતિયાના ઓપરેશન કરવામાં આવ્યા હતા, જેમાં 10 જેટલા દર્દીઓને ઇન્ફેક્શન લાગતા આંખના પડદામાં પર અસર થઈ હતી. અંધાપો આવતા વધુ સારવાર માટે રાજકોટની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે, જેમાંથી 9 દર્દીઓની હાલ નાજુક તબિયત હોવાના કારણે માહિતી મળી રહી છે. એક દર્દી પિતાંબર પરમારની તબિયત ગંભીર હોવાથી તેમને પ્રથમ રાજકોટ તેમજ ત્યારબાદ અમદાવાદની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. શિવાનંદ મિશન આંખની હોસ્પિટલના ટ્રસ્ટીઓ દ્વારા તમામ દર્દીઓની સારવારનો ખર્ચ ઉપડશે અને આંખની હોસ્પિટલના ડોક્ટર CL વર્મા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે વાતાવરણમાં વાયરસની અસર હોય જેના કારણે આ દર્દીઓને ઇન્ફેક્શન થયું હશે. અમારી હોસ્પિટલના ડોક્ટરની ટીમ તેમજ રાજકોટના આરોગ્યની ટીમ તપાસ કરી રહી છે. હાલ ઓપરેશન વિભાગને ગાંધીનગરથી આવેલ આરોગ્યની ટીમે સીલ કરેલ છે. સરકારથી મંજૂરી મળ્યા બાદ ઓપરેશન વિભાગ શરૂ કરવામાં આવશે. ત્યાર આરોગ્ય વિભાગ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. હોસ્પિટલમાંથી સેમ્પલો લઈ રિપોર્ટ માટે મોકલવામાં આવ્યા છે. જે કેસ ગુજરાતી સાથે કરશન બામટા, રાજકોટ. શું નામ તમારું? હારુનભાઈ ઓલીભાઈ બારેજીયા. શું બનાવ બન્યો હતો? આંખમાં કેમ નથી દેખાતું નથી. બે ઓપરેશન થયું ત્યારે 2-3 દિવસ દેખાણો. ગયા સોમવારે કર્યું હતું, મંગળવારે રજા આપી હતી. પછી અમે વિસાવદર ગયા હતા. ત્યાંથી આવ્યા ને 2 દિવસ પહેલા મને દેખાવાનું બંધ થઈ ગયું. મેં અમારી ગાંઠાણી હોસ્પિટલમાં દેખાયું. એને કીધું કે ભાઈ આમાંથી કે હોજો છે ને પડદો ઓલો થઈ ગયો છે, કે તમારે કે જ્યાં ઓપરેશન કર્યું ત્યાં તપાસ કરો. એને મને ત્યાંથી દવાની આપી હતી, ત્યાં દેખાડી બેનને. અત્યારે પરિસ્થિતિ કેવી છે? તમને દેખાતું નથી. તો તમને શું લાગે છે? નો બતાવો, માલિક જાણે એ કે સાચું ડોક્ટર આપણે શું ખબર. તમારી પાસે કોઈ પણ પ્રકારનો ચાર્જ અહીં લેવામાં આવે નહીં? ચાર્જ નહીં. અશોક કુમાર કેશવલાલ મહેતા. એનું કારણ એ છે કે સોમવારે એટલે કે 23મી તારીખે 30 ઓપરેશન આ ઓપરેશન થિયેટરમાં હતા. જુદા જુદા જે ડોક્ટરો છે MS એ ઓપરેશનો કરતા હતા. એમાં 4 ટેબલ ઉપર 30માંથી 10 જણાને અસર થઈ છે. એમાંથી એક દર્દી અમદાવાદ ગયા અને એને જઈને સિવિલમાં ફરિયાદ કરી, જેના ભાગરૂપે રાજકોટની ટીમ આવીને અહીંયા સીલ મારી ગયા અને કાલે અમદાવાદથી બધા આવ્યા હતા. આ સંસ્થા 1956થી એસ્ટાબ્લિશ થયેલી છે. જ્યારે સૌરાષ્ટ્રમાં કોઈ અંધત્વ નિવારણનું કામ નહોતા કરતા ત્યારે આ શિવાનંદ મિશન કામ કરી રહી હતી. ડૉક્ટર અધોડિયું સાહેબે આ બહુ સારી જનસેવાના ભાગરૂપે આ હોસ્પિટલના નિર્માણ માટે જે અને એ જ પગલે અત્યારે આ હોસ્પિટલ ચાલી રહી છે. અને અત્યાર સુધીમાં 2024માં માર્ચ સુધીમાં 9,08,000 જેવા ઓપરેશનો થયા છે. જુદા જુદા વિભાગમાં અહીંયા કામ ચાલી રહ્યું છે. માનવ સેવાનું ઓપરેશનો જેના થાય છે એનો 1 રૂપિયો પણ લેવામાં આવતો નથી. સાથે એમની આવેલા મહેમાન હોય કે એના કોઈ સગા હોય અને અહીંયા જમવાની વ્યવસ્થા છે. અહીંયા રોજ 1,000 કરતાં પણ વધારે એને જમવામાં આવે છે. માનવ સેવાનું કામ ચાલી રહ્યું છે. 56થી આ 2024 સુધી માનવ સેવાનું કામ કરી રહી છે. સંજોગો અનુસાર જે કંઈક બન્યું છે એનું ટ્રસ્ટીઓને અને ટ્રસ્ટને બહુ દુઃખ છે અને દુઃખ નિવારવા માટે પ્રયત્નશીલ છે અને જરૂર પડે સઘન સારવાર પોતાના ખર્ચે કરવા માટે આ ટ્રસ્ટ તૈયાર છે. અને એને માટે અમારા ડૉક્ટર વર્મા સાહેબ છે, ટ્રસ્ટી છે અને સિનિયર ડૉક્ટર છે, એટલે એ પણ અત્યારે રાજકોટ છે અને એના દર્દીઓને સારી રીતે સારવાર મળે અને એમાંથી આ બચી જાય એના માટેના એ પ્રયત્નશીલ છે. હાલમાં 5 જણાનું તો ઇમ્પ્રુવમેન્ટ છે. બાકીના જે 3 છે એમાં કટોકટી ભરેલી સ્થિતિ છે, પણ એને બચાવવા માટેના પ્રયત્નો ચાલે છે. ના, પણ એ લોકોને પણ ક્યાંય ધ્યાન ઉપર આવ્યું નથી કે આના કારણે ઇન્સ્પેક્શન થયું છે. એ તો તપાસનો વિષય છે, પણ હજી સુધી કંઈ આવ્યું નથી. અમારા તરફથી પણ અમે તપાસ કરી રહ્યા છીએ કે ભાઈ કઈ ક્ષતિ રહી કે જેના કારણે આવું થયું. ત્યાર આ ઓપરેશન થઈ ગયા પછી બીજી 2 દિવસ અમે ઓપરેશન કર્યા. એક દિવસમાં 65 ઓપરેશન કર્યા, બીજે દિવસે 67 ઓપરેશન કર્યા. એમાં પણ કાંઈ કોઈ જગ્યાએ આવું બન્યું નથી. એટલે આ સઘન તપાસનો વિષય છે અને એ જે તપાસ દ્વારા એમાં કંઈ ફેરફાર કરવાનું જણાશે તો આ ટ્રસ્ટ એમાં ફેરફાર કરીને હવે પછીના દર્દીઓને પણ આવી કંઈ મુશ્કેલી ન પડે એને માટે સઘન સારવાર આપવા માટેની તૈયારી છે. શું નામ આપનું સર? મારું નામ છે ડૉક્ટર CL વર્મા. સર, કઈ અંધાપાની અસર થઈ છે ઓપરેશનમાં? કઈ દર્દીને પ્રોબ્લેમ થયો છે? શું છે? હા,
એમાં બનાવ એવું બન્યું છે કે તારીખ 23 સપ્ટેમ્બરે અમે 32 ઓપરેશન કર્યા, એમાં 9 કે 10 દર્દીઓ ચેપ લાગી છે, ઇન્ફેક્શન થયું છે, તો આંખમાં પીળા થાય છે, આંખ લાલ થાય છે, અને દેખાતું સાવ ઝાંખું થઈ ગયા છે. હવે આ બનાવવાના અમે તપાસ કરીએ છીએ. સારવાર તો ચાલુ છે, બધા દર્દીને ઇન્જેક્શન ઇન્ટરવિટ્રલ આપીએ છીએ, સિસ્ટમિક એન્ટીબાયોટિક આપીએ છીએ, અને રેટિના વિટ્રિયસ સર્જનને પણ આપણે ઓપિનિયન લઈએ છીએ. આ બનાવ છે એ કેવી રીતે બન્યું છે એને તપાસ ચાલે છે. અમે બધી વસ્તુના સેમ્પલ લઈને રાજકોટ લેબોરેટરી મોકલાયા છે, અને અમદાવાદથી પણ ટીમ આવીને અહીંના સેમ્પલ લઈ ગઈ છે. અહીંના પાણીના, પછી ઓપરેશન થિયેટરના બધી વસ્તુઓના, અને સલાઈન, મિથાઇલ સેલ્યુલોઝ, જેટલી વસ્તુઓ ઓપરેશનમાં વપરાય છે બધુંના સેમ્પલ એ લોકો લઈ ગયા છે. રાજકોટ વાળા પર રિપોર્ટ આવી ગઈ છે ભટ્ટ લેબોરેટરીથી, પણ એ લોકોને રિપોર્ટ નહીં લાવ્યા છે, અને અમદાવાદ વાળા લઈ ગયા છે, એમાં કાંઈ નીકળ્યું નહીં. એટલે આ દર્દીને ચેપ કેવી રીતે લાગ્યું છે એ એક મોટો પ્રશ્ન છે, એની તપાસ ચાલે છે. હા, ખાસ કરીને અત્યારે વાતાવરણમાં જે વાયરસ છે, શું કહેશો એ? આ ચેપ જે લાગ્યું છે એના આડકતરી રીતે વાતાવરણનો જે પલટો થયો છે, અને ખૂબ જ વરસાદ થાય છે, અને ભેજના પ્રમાણ બહુ વધી ગયા છે, એના કારણે દર્દીના આંખમાં ચેપ લાગી શકે છે. કેમ કે તે દિવસે 32 દર્દીના ઓપરેશન થયું, એમાં ખાલી 9 કે 10 દર્દીના થાય છે. જો ઓપરેશન થિયેટરના વાંક હોય તો બધા 32 ની આંખ ખરાબ થઈ જાય. અને તે દિવસે ઓપરેશન કરનાર 4 સર્જન હતા, 4 ડોક્ટરો ઓપરેશન કરતા હતા, અને બધાને એક બે કેસ એમાં ચેપ લાગ્યો છે. બાકી કેસીસ બધા સારા છે, અને બધાના પૂરેપૂરે દૃષ્ટિ આવી ગયા છે, અને એ લોકો ઘર જતા રહ્યા છે. શું નામ તમારું બા? ખતીબેન. તમારું ઓપરેશન ક્યાં કરવામાં આવ્યું હતું? શું પ્રોબ્લેમ આવ્યો હતો? એટલે ઓપરેશન સારું થઈ ગયું હતું. અને સોમવારે કર્યું હતું, પછી મંગળવારે પટ્ટી ખોલી નાખી, પછી પટ્ટી ખોલી પછી તોય આંગળા આમ દેખાડ્યા, 2-3 દેખાણા, 4 દેખાણા. પછી બપારે અહીંયા ખોલાઈને આવીને થોડીક વાર થઈને કે મેં મારી વહુને કીધું મને નથી દેખાતા, જો પછી પાછા મને લઈ ગયા અહીંયા, પાછું હરખું કર્યું બધું. તો મેં કીધું હજી મને દેખાતા નથી. અત્યારે કેવું છે? અત્યારે આમ આમ આંખ બંધ કરીને તો આમ સારું હુજે છે, પણ હજી માણસના મોઢા ઓછા હુજે, અને બીજું બધું હુજે છે આમ.